મંચસ્થ મહેમાન શ્રી સમારંભ અધ્યક્ષ શ્રી શ્યામ સુંદરદાસ મહારાજ, ઉદ્ઘાટક સર્વોદય કેળવણી મંડળના સભ્યો, મંત્રીશ્રી, આદરણીય આચાર્ય સાહેબ શ્રી, વાલીશ્રીઓ, આ સંસ્થાના શિક્ષકગણ અને મારા પ્રિય મિત્ર એવા સંસ્થાના બગીચાના શિક્ષકગણ તેમજ આ સંસ્થાના બગીચાના ફૂલ સમાન મારા વિદ્યાર્થી ભાઈઓ તેમજ બહેનો, આજના શુભ પ્રસંગે હાજર રહેનાર સૌનું હું ખરા દિલથી સ્વાગત કરું છું. આજે આપણી શાળામાં ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓનો શુભેચ્છા સમારોહ, શાળાના તેજસ્વી તારલાઓને ઇનામ વિતરણ તેમજ ધોરણ 12 ના વિદ્યાર્થીઓની વિદાય છે. અને આ પ્રસંગે હું એક બાબત કહીશ. सोच को बदलो सितारों को बदल जाएंगे, नजर को बदलो नजारे बदल जाएंगे, कश्तियां बदलने की जरूरत नहीं, दिशाओं को बदलो किनारे बदल जाएंगे. મિત્રો, ધોરણ 10 એટલે કે એસએસસી સુપર સર્જરી ઓફ કેરિયર, કારકિર્દીનું સફળ ઓપરેશન. વિદ્યાર્થી મિત્રો, જીવન છે એ પરીક્ષામય છે. પરીક્ષા આપો એટલે એનું પરિણામ જે છે આપણને મળતું હોય છે. પરિણામ થકી પદ અને પ્રતિષ્ઠા મળે છે. પદ અને પ્રતિષ્ઠા મળે તો પ્રગતિ આપોઆપ થતી જ હોય છે. પછી પરીક્ષાનો ડર શા માટે? પરીક્ષા એ તો યજ્ઞ છે. યજ્ઞ નહીં, મહાયજ્ઞ છે. પર્વ છે, પર્વ નહીં, મહાપર્વ છે. અને આ માટે મહાયજ્ઞ અને મહાપર્વને આપણે વધાવવાનો જ હોય. વડીલોના, સંતોના, ગુરુજીઓના આશીર્વાદ છે, શિક્ષકશ્રીઓના આશીર્વાદ છે. મન લગાવી, બુદ્ધિ વાપરી મહેનત કરો. બ્લુપ્રિન્ટ અને અલગ અલગ વિષયોના મહત્વની બાબતોને ધ્યાનમાં રાખીને તૈયારી કરો. આપોઆપ જે રિઝલ્ટ છે, પરિણામ છે, એ ઊંચું આવવાનું જ છે. પોતે ઊંચું પરિણામ લાવી પરિવાર, સમાજ, શાળા, ઘરને આપણે રોશન કરીએ. હજી તમારી પાસે સમય છે. તમે સમજણ કેળવી લો. એક દિવસ એવો આવશે કે તમારી પાસે સમજણ આવશે પણ તમારી પાસે સમય નહીં હોય. મને અબ્રાહમ લિંકનની એક વાત યાદ આવે છે. હાર્ડવર્ક અને ઓનેસ્ટી આ બંનેનો સરવાળો થાય છે ત્યારે સફળતા તમને આપોઆપ જ મળતી હોય છે. સફળતા માટે કોઈ ટેકનિકની, કોઈ ઇન્જેક્શનની કે કોઈ ગોળી બજારમાં મળે છે ખરી? મળે છે ના મિત્રો. સફળતાનો રાજ આપણે જાતે જ હંકારવાનો છે અને આપણે જાતે જ હંકારવો પડશે. તમે વિચાર કરો કે એક કાગળ છે, એ કાગળ એના નસીબથી જ એ આસમાને જે છે ઉડે છે. પણ તમે ક્યારે પતંગને આસમાનમાં ઉડતા જોયો છે? એ પતંગ જે છે, એ પતંગ જ્યારે હવામાં ઉડતો હોય છે એની કાબલિયતથી ઉડતો હોય છે. એ જ કાબલિયત આપણને હંમેશા સિદ્ધિ સુધી લઈ જાય. તે જ રીતે વિદ્યાર્થી મિત્રો, તમારે બોર્ડની પરીક્ષા જે છે એ જીવનરૂપી પરીક્ષામાં આગળ વધીને આ મહાયજ્ઞ જે છે એને સફળ બનાવવાનો છે. મને શ્રીમદ ભગવદ્ ગીતામાં એક શ્લોક યાદ આવે છે. કર્મણ્યે વાધિકારસ્તે મા ફલેષુ કદાચન. આ શ્લોક જે છે એનો અનુવાદ આપણે સમજીએ. એક વિદ્યાર્થી તરીકે તમારે અભ્યાસ કરવો એ તમારા હાથમાં છે. મહેનત કરવી એ તમારા હાથમાં છે. પરિણામ શું આવશે? પેપર કેવું હશે? અઘરું હશે કે સહેલું હશે? માર્ક્સ વધારે આવશે કે ઓછા આવશે? એ તમારા નિયંત્રણમાં નથી, તમારા હાથમાં નથી. માત્ર ને માત્ર કર્મ જ કરવું પડશે. વાંચવું પડશે, અભ્યાસ કરવો પડશે. શું વાંચવું, શું ન વાંચવું, શું કરવું, શું ન કરવું, આ તમે નક્કી કરી શકો તેમ તમારું નિયંત્રણ છે. તે તમારી ઈચ્છા મુજબ સમજદારીપૂર્વક તમે નક્કી કરી શકો. પરંતુ પરિણામ શું હશે, ફળ શું આવશે, રિઝલ્ટ કેવું આવશે, એ તમારા હાથમાં નથી. એટલે મિત્રો, હંમેશા કર્મ ઉપર જ ધ્યાન રાખો. અત્તરનું પદ પામવા માટે ફૂલોને પણ ઉકળતી કઢાઈમાં ઉકળવું પડે છે. બનવા બાંસુરી, વાંસના ટુકડાને પણ આખા શરીરે નિભાવવું પડે છે. એમ આપણે સૌએ આપણા જીવનમાં સિદ્ધિઓ હાંસલ કરવા માટે સતત સોનું જોયું છે. સોનું જે છે એની પણ પરીક્ષા થાય છે. સોનાને ઘસવાથી, છેદવાથી, ટીપવાથી
અને સાથોસાથ ટીપાવાથી તે આખો આકાર બદલી લે છે. એમ આપણા જીવનની અંદર પણ આ મહેનત રૂપી કઢીને યાદ રાખીને આપણે પરીક્ષાઓ આપવાની છે. એ પરીક્ષા પછી બોર્ડની હોય કે જીવનની હોય, ધોરણ 12 ના વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપી આ સંસ્થામાંથી વિદાય લેનાર છે. ત્યારે આ સંસ્થામાં વિતાવેલા સંસ્મરણો જે છે એમને યાદ સાથે આપ સૌ મિત્રો જીવનમાં અનેરી કારકિર્દી સાથે આગળ વધી જીવનમાં આવનારી જે નવી સવાર છે એનો ઉદય માટે આપ જઈ રહ્યા છો, ત્યારે એક એલેક્ઝાન્ડરની વાત યાદ આવી કે સફળતા માટે જો કોઈ રસ્તો હશે તો એ રસ્તાને હું શોધી લઈશ, પણ જો કોઈ રસ્તો નહીં હોય, કોઈ માર્ગ નહીં હોય, તો એ માર્ગ હું જાતે બનાવીશ. આ વાત જો તમે સમજો અને આ વાત સાથે તમે ચાલો તો તમારી નજર સમક્ષ રાખશો તો દુનિયાની કોઈ તાકાત તમને નહીં રોકી શકે. મારા સર્વ વિદ્યાર્થીઓને હંમેશા વૃદ્ધિ પામે તે હંમેશા નિરોગી રહે, સદા વિદ્યમાન કળાઓ વડે સંપત્તિવાન બને, તેમજ ધર્મની ઉપર નિષ્ઠા ભક્તિ રાખી વ્યવહાર જ્ઞાનની અંદર નિપુણ થાય તેવી શુભકામનાઓ સાથે હું મારી વાણીને વિરામ આપું છું. યાદ આવે તો યાદ જરા લાવજો એ મિત્રો, હવે આવજો. અસ્તુ. જય હિન્દ, જય ભારત. ધન્યવાદ.